પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 8મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજનો શાસ્ત્ર પાઠ આપણે બધા માટે એક અદ્ભુત પાઠ શીખવાડે છે. આપણે જ્યારે સામાવાળા માટે સારું કરીએ અને એ જોઈને બીજા લોકો આપણે ટીકા કરે, ખરાબ બોલે, ત્યારે શું કરવાનું? પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને માર્ગ બતાવે છે. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 32થી 38મી કલમ સુધી. ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા. એવામાં લોકો એક મૂંગા અને અપતૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અપદૂતને કાઢતાં જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તે અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇસરાયેલમાં દીઠું નથી. પણ ફરીસીઓ તો કહેતા હતા, એ તો અપદૂતના સરદારની મદદથી અપદૂતોને કાઢે છે. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગ મટાડતા હતા. બધા શહેરોમાં અને ગામડામાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના, હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા હતા, ઘેટા જેવા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, એક સાધુ અને એમના શિષ્ય બંને ચાલતા જતા હતા. ચાલતા ચાલતા તેઓ નદી કિનારે આવ્યા. નદી કિનારે આવ્યા ત્યારે સાધુએ જોયું, નદીમાં એક વીંછી જે પાણી બહુ જોરથી વહેતું હતું, એમાં બહુ તકલીફથી સ્વિમ તરતી હતી. સાધુને લાગ્યું અને ના બચાવીએ કદાચ પાણી સાથે એ મરી જશે. એટલે સાધુ પાણીમાં નદીમાં નીચે ઉતરી પોતાના હાથ વડે એ વીંછને બચાવવા માટે, પાણી સાથે વીંછને બચાવવા માટે કોશિશ કરે છે. વીંછી ફટ એના હાથમાં ડંક મારે છે અને સાધુ હાથ આમ કરીને ફરી વીંછી પાણીમાં પડી જાય છે, નદીમાં. ફરી સાધુ એને બચાવવા માટે કોશિશ કરે છે અને વીંછી ફરી એમના હાથમાં ફરી ડંક મારે છે. શિષ્ય બોલે છે, ગુરુજી તમે શું કરો છો? એટલે ત્રીજી વખત પણ સાધુ એ વીંછીને બચાવવા માટે કોશિશ કરે છે. વીંછી તો ફરી ત્રીજી વખત પણ એમના હાથમાં ડંક મારે છે અને સાધુ એટલા જોરથી હાથ ખેંચી લીધા, વીંછી પાણીમાં તણાઈ ગયું. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, શિષ્ય બોલ્યા, ગુરુજી તમે કેવા કાર્ય કરો છો? ત્યારે ગુરુજી બોલ્યા, એ વીંછી એના સ્વભાવમાં બદલાવ લાવવા તૈયાર નથી, ચેન્જ લાવવા તૈયાર નથી. પછી હું મારા કેરેક્ટરમાં, મારા સ્વભાવમાં કેમ ચેન્જ કરું? હું મારા સ્વભાવ પ્રમાણે હંમેશા બીજા માટે સારું જ કરું, બીજા વીંછીને બચાવવા માટે કોશિશ કરું. વીંછી તો પોતાનું કેરેક્ટર બતાવે છે, હું મારા સ્વભાવ બતાવું છું કરીને કહ્યું હતું. ખ્રિસ્તમાં ભાઈ તા બહેનો, આજના શુભ સંદેશમાં જોઈએ છીએ, પ્રભુ ઈસુ એક મૂંગા અને અપતૂત વળગેલા માણસને સાજા કરે છે અને એ માણસ બોલે છે અને એ જોઈને એ લોકો કહેતા હતા, આ માણસ તો અપતૂતના સરદારની મદદથી અપતૂતો કાઢે છે. સાથે સાથે અમુક લોકો જોઈને કહેતા, આવું તો આપણે કદી ઇસરાયેલમાં દીઠું નથી. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, અનુકંપા, દયા, કરુણા એટલે સામાવાળાનું દુઃખ જોઈને, સામાવાળાની વેદના જોઈ પોતાના જીવનમાં, પોતાના હૃદયમાં અનુભવ કરવું, એ દયા કહેવાય છે, અનુકંપા કહેવાય છે. જ્યારે બાળકના શરીરમાં વેદના છે, દુઃખ છે, રડે છે, એ જોઈને માને વધારે દુઃખ થાય છે. એટલે એના બીજાનું દુઃખ પોતાના શરીરમાં, પોતાના મનમાં અનુભવ કરવું, એ દયા કે કમ્પેશન કે અનુકંપા કહેવાય છે. એટલે પ્રભુ ઈસુને લોકોની પરિસ્થિતિ જોઈ એમના હૃદયમાં દયા ભરાઈ આવ્યું અને હંમેશા સારું કરતા હતા.
એમના જીવન વિશે એક જ વાક્યમાં ત્યાં કહેવામાં આવે છે, સભાગૃહમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યનો શુભ સમાચાર ફેલાવતા, બધી જાતની માંદગી અને બધા રોગ મટાડતા, બધા શહેરોમાં અને ગામડામાં ફરતા હતા. બધું એમનું જીવન કાર્ય એક જ વાક્યમાં આવી ગયું. એટલે ભલે ગમે તે લોકો ટીકા કરે, ખરાબ બોલે, આજે આપણે ખ્રિસ્તી ધર્મમાં પણ હંમેશા આપણે સારું કરીએ છીએ. એ સ્કૂલ દ્વારા હોય, દવાખાના દ્વારા હોય, સોશિયલ વર્ક દ્વારા હોય, અલગ અલગ આપણે આપણા કાર્ય દ્વારા આપણે દયાના કાર્ય કરીએ છીએ. પણ દુનિયાના લોકો કેવી રીતે વિચાર કરે, એ લોકો એમની રીતે વર્ણન કરે. આપણો સ્વભાવ અલગ, આપણું કેરેક્ટર અલગ, એમનો વિચાર અલગ. એમનો વિચાર એમનો સ્વભાવ બતાવે છે. એનો અર્થ એ નથી કે આપણા સ્વભાવમાં આપણે બદલાવ કે ચેન્જ લાવવાનું છે. આપણે તો હંમેશા સારું કરતા જ જવાનું છે. જેવી રીતે યશાના ગ્રંથમાં 53મો અધ્યાયમાં 4th કલમમાં, તેણે આપણા વિતકો પોતા ઉપર લઈ લીધા, આપણા દુઃખો પોતે વહોરી લીધા. આપણું દુઃખ, આપણી વેદના એમણે પોતે લઈ લીધું છે. ઘરને બહુ અદ્ભુત રીતે પ્રભુ ઈસુ વિશે આ વચન વાત કરે છે. યશાના ગ્રંથ 53મો અધ્યાય 4th કલમ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો સ્વભાવ ઓળખવા માટે, જાણવા માટે મદદરૂપતા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.